દાખલ કરેલા મેળા તારા ઓકે તમારે શું રાખો તરબૂચ તમારે જોઈ લે તરબૂચ હા આમ તો તરબૂચ છે તો તોય તી કે નીકો આપણે ભાંગલ ટોટલ મેળો છે અહીંયા રેડી ફેર થાય તે દે નવો શાળ બનાવો લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મંગલ જય બાપા શ્રી રામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર મસ્ત મસ્ત તો થવાડી કરી નાખેલ છે કેમ કે ભાઈ મસરા બહુ હે તો ભાઈ છે ને પ્યાવન મસરા કાઢે એટલે છે ને કરી નાખી થવાડી અત્યારે આપણે જવાનું છે ભાઈ ફરીને મને છે ને ખાતર નાખે ત્યાં જવાનું છે વિડીયો કન્ટિન્યુ બિના રહે અત્યારે છે ને ફેમિલી એક વાડીમાં આમ તો બે વાડીમાં છે ને ખાતર નાખી દે હવે છે ને ભાઈ આ બાજરી છે કે એ વાડીમાં છે ને ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે અમારા મામા એને કાપરીનામાં નાખવું પડે નાખવું જ પડે ને હે માઇન્ડ વરસાદ ભાયો હા તો અત્યારે તો વરસાદ નતો આવ્યો ને આમાં તો પાઈ દીધું પણ ગારો થાય તોય તે કે નાખી દેવું છે પછી પાછો વરસાદ ન આવ્યો હોય તો એ વાત સાચી એટલે નાખવું પડે તો પછી વરસાદ આવી ગયો એટલે છે ને ખાતર નાખવું પડે પછી પાછો નક્કી ન હોય વરસાદ ક્યારે આવે કેમ કે મહિના પછી આ વરસાદ આવ્યો એટલે એમ કરતો ભાઈ સીપડાનો વહેલો છે જોઈ સીપડું હોય તો ભાઈ છે તો ખરો ના 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 અવડે અવડા છે એકાદું તોડીને ખાઈએ પછી સીપડું ખાતર નાખવાનું જો સલું છે આમાં તો ફેમિલી અત્યારે છે ને અમારા મામાને છે ને નાખતા ખાતર એટલે છે ને ભાઈ પાણી તો લઈ આવવું પડે એટલે પાણી એવું લઈ લેતા ને હવે છે ને ભાઈ ભાગી કરે કેમ કે ખાતર તો નખાઈ જશે ને હવે છે ને ભાઈ થઈ જશે બપોરને લાગી ગઈ બહુ ભૂખ જો મોલે થારી થઈ ગઈ તમારે ભાઈ કરોડ કપાને એવું થઈ ગઈ કોમેન્ટ કરી નાખજો અમારે ભાઈ તો ઓડો થઈ ગયું છે ખાતર બાતર નખાઈ જશે હવે વચ્ચે પાછો હવે છે ને ભાઈ બપોર થઈ ગયા એટલે ભૂખ લાગી તો ફેમિલી અત્યારે આપણે છે ને થઈ જશે બપોરને ભૂખ લાગી છે અત્યારે તો અમારા રાજુમાં છે ને ખાવા મળ્યા છે કા હા એ ખાતર નાખવાનું બાકી હે કે હા તો ભાઈ અત્યારે તો તીખારી છે અને મગનું શાક બીજું મગનું શાક છે ને રોટલા કા હા સાઈ સટું સાઈ પણ પીડી દૂધ ખાવું તો દૂધ છાશ ખાવી તો હા એ દહીં ખાવું તો દહીં તો છે ને ભાઈ હવે જમી લઈએ તો ફેમિલી અત્યારે આપણે છે ને બપોરનું છે ને ખાઈને પીએ છીએ આપણે આ દરિયાકાંઠે વાડી આવે છે કે આ મેળાવાળી વાડી તો અહીં છે ને ભાઈ ખાતર નાખવાનું છે અહીં કરશે ને અમારા રાજુમાં ડોલ ભરવા માંડે છે નાખી દેવું ને ખાતર કાપરીનું હા આપણે ભાંગલ ટોટલ મેળો છે અહીંયા રેડી ફેર થાય તે દે નવો શાળ બનાવો છે હા પણ ફેર કઈ થાતી નહીં 5 વર્ષ એમને વેજા ભાંગલ ટોટલ મેળા હવે છે ને આમાં ખાતર નાખી દે કે તો ખાતર બાતર નાખીને કપા બપા જોરાય તો કે ખારું બનવું હોય તો બની જાય હા ભાઈ એવું છે ભાઈ મેળો છે ને નીણ ફરવા માટે છે અહીં છે ને મારો પાણી આવી ગયેલા હે કહો પા ભોળા નથી ગયા હા હા એવું છે એમને ભાઈ ખોટી થઈ ગયા ઠેક ભાઈ અહીં છે કે મારો ઉપાને મારા રાતના સંદેશ છે ને ખવાનું કરતા ને હવે આપણે છે ને નાખી દેવાનું છે ખાતર આ તો લઈ લીધું લઈ લીધી છે હવે નાખવાનું મળવાનું છે હા હાલો તો નાખી દઈએ ખાતર તો ફેમિલી અત્યારે છે ને આપણે આ વાડીમાં ખાતર નાખતા એ વાડીમાં છે ને કમ્પ્લીટ ખાતર નાખી દીધું છે અત્યારે છે ને આપણે ખેતર બીજા ખેતરે વીએ છીએ હા તો અહીં તો ડોલું ભરાઈ ગયું છે હવે છે ને આ ખેતરમાં નાખવાના બાજરીવાળા અહીં તો મસ્ત મજાને કહો છે ચકલીને માળા તો કેટલા બધા તો હવે છે કે એ ખેતરમાં ખાતર નાખી દીધું છે હવે છે ને આ ખેતરમાં ખાતર નાખવાનું છે અમારે રાજુ મને દે તો ડોલું ભરીને છે ને વીએ ગયા આપણે ડોલક પીડી તો આપણે છે ને ખાતર હવે નાખવા મળીએ કેમ કે હા તો ચકલી કેટલી મસ્ત બોલો માળા બહુ છે ચકલીને હુંગરીને માળા કહેવાય તો છે ને ખાતર નાખવા મળીએ આપણે ફેમિલી અત્યારે આપણે છે ને ખાતર કમ્પ્લીટ નખાઈ જશે ને અત્યારે આપણે આવી જશે ગોદી મશીન ખેતરમાં વિડાન તો આ છે ને આપણે આમાં ખાતર નાખવું એ છે ને રમેશ મણિયાનું ખાતર છે પણ આ ગોદી મશીનની વાવે કા તરે લાગી ગઈ કેમ કે ભાઈ અત્યારે લગન છે ને ખાતર નાખતા બે ખેતરમાં ખાતર નાખ્યું પણ છે ને પાણી અમે નહોતા લાવેલા હારે પાણી હારે લાવવાનું નહોતા ને ગરમી થઈ ગઈ આમ પલ્લી ગયા આખા હા તો એ ખાઈ નાખ્યું 5 વીઘામાં 5 વીઘામાં તો ભાઈ આ કાર્ય છે ને 5 વીઘામાં નાખી દીધું અહીં છે ને અમારે ગોદી મશીન છે ને ભાઈ તરબૂચને વહેલા નાખી સમજો પણ છે ને તરબૂચ જ આવેલા નહીં ખાવું તારે છે હાલ મારે હાલો તો તરબૂચ ખાવું એમ કે છે તે કે ગોચી એવું નહીં હું પેલા એકવાર આવ્યો કે આમાં ચોરી કરવા હા ખેતરમાં થોડા તોડવા આવ્યો સોરા એ એદમી ભાઈ એવું હે હા એ કોઈ તોડ્યું ન હોય ને તો ભાઈ એવું છે અમારા પરિણામમાં છે ને ભાઈ સોળા તોડો આવ્યો તેથી વહેલો હતો એ તરબૂચ ભાડ્યો અત્યારે તોડ્યું ન હોય કોઈ તો હોય છે નકર ન હોય
પગે તોડી લીધું તો પછી થોડું હોય એમ કરતો સીબડાને વહેલા ને વાંધ્યું છે આમ હો માંડવી કરેલ છે મસ્ત મસ્ત કપા હે જો ફૂલ છપ આવી જશે તારે તો ગોચ્યો હોય તો ચડી ગયો લઈ ગયો જરૂર હા જરૂર ભાઈ નનકું એવું છે ભાઈ આ પાકળ તો ન હોય જોઈએ આપણે તોડવું તોય દે તોડી દેવાનું તો ભાઈ છે ને નાનું તો નાનું તોડ્યું છે કેવું નીકળે હવે લઈ આવે પાકળ નીકળે કાસું નીકળે કામ લાગે પાકાલે છે કાસો એ તો આપણને ખબર ન હોય કેવું હોય જો ભાઈ આવું નીકળો બે ભાઈ. દીની કમી હતી 2 દી રહેવા દીધો તે પાકી જાય તોય તે કાંઈ વાંધો નહીં. રોહિતભાઈ છે ને પાકડ ખાઈ જાવ એવું છે ભાઈ એવું નીકળો હવે તો એ ખાઈ તો નાખી છીએ ફેલમાં દાવ દેવું પડશે નહીં હવે તો ફેમિલી એંગર છે ને અમાર ગોદીમાંથી છે ને તરબૂચ ને પેલો છે ખેઈ નાખો અમારે શું રાખો તરબૂચ ને તમારે હટ હા આમ જો તો તરબૂચ છે તો તોય તી ખેઈ નાખો કેવા તરબૂચ છે રોહિત? આમ ભળો ખેઈ નાખો પણ પેલો હવે આમ થોડું હોય તરબૂચ ખાવા નહીં મળે તો ના તરબૂચ નું વેળો અમારે ને રાખો પણ તમે આમ તો કેટલા બધા તરબૂચ ઓહો હો યા કદા ઇનકમ થશે એક વળકાર હતી હતું હા અહીં બે હા રીડા કવડા તરબૂચ સાંભળો હવે હવે હું નહીં ખબર અમારે ને મારે એક નાખ્યો તો હું મારી પડીમ નો સોંપી દે હા એ વાત હશે પૈસા વાળી છે હવે પણ હું ના સોંપી દેવાની તો ભાઈ તો ખેઈ નાખો પેલો હવે પાછા આવશે ને તેમાં તરબૂચ ખાવા નહીં મળે હવે ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ ખાતર નાખીને વ્યવસ્થિત કરીને ઘરે આવે ને ત્યાં છે બદામડી હતી મસ્ત મસ્ત તો આપણે છે ને બદામડી છે ને થોડી દિવસ ત્યાં બદામ કેમ કે બદામ ખાવાનું મન શું કે આપણને બદામ તોડી દીધી હવે છે ને ભાઈ તો કેટલી મસ્ત એને તોડી લીધી મસ્ત મસ્ત તો છે ખાઈ નાખીએ બદામ તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ વ્યવસ્થિત ઘરે ને ઘરે આવે મસ્ત મસ્ત છે ને કેટલો બધો વરસાદ આવી ગયો આજ ટીપનું આખું સલકાઈ ગયું વરસાદ આવી ગયા એંગો છે ને અમારે કુલદીપભાઈ છે ને બગડી ગઈ છે મજા તો અમારે કુલદીપભાઈ છે ભાઈ દાખલ કરેલા હતા એટલે છે ને ભાઈ દાળ ભાત બનાવવો પડે કેમ કે ભાઈ મજા થોડીક ખરાબ થઈ ગયેલી હતી કાબા તો ભાઈ 3 દી દાખલ રાખો હા દાળ ભાત ને ઉપર ખવડાવી તો ભાઈ તો દાળ ભાત અત્યારે મેગી દીધેલ છે દાળ બાફા મેકલ છે ત્યાં બધું ટમેટા ને એવું છે ને ભાઈ સુધાર નાખો કાબા મરસા મોળ નાખવાના ટમેટા નાખવાના છે મરચાં નાખી દીધા તો તો ભાઈ કુલદીપભાઈ હાટવી હતી ને અમારે બધે હાટવી હતી ભાઈ તો આજે છે ને દાળ ભાત બને છે કુલદીપભાઈને છે ને ભાઈ ત્યાં જે છે ને દાખલ કર્યો હતો આપણે 8નો મેળો હતો કે એમાંથી કેમ કે ભાઈ મેળામાં નહોતો આવ્યો પછી મેળામાં તો અમે ગયા કાબા મેળો તો ભાઈ અમારા મોવાન બજારમાં છે હો દાખલ કરેલા મેળા તારા ઓકે એ વાત હશે તમે જાય છો અમે તો ગયા હા અમારા બાની છે ને ભાઈ મેળામાં નહોતા ગયા કેમ કે ભાઈ અમે કુલદીપભાઈને છે ને ભાઈ દાખલ કરેલો હતો એટલે એ છે ને દવાખાના હતા કેમ કે રાત રોકાણ હતા 3 દી એટલા માટે તો તમે કહેતા હશો કે આ તમારા મમ્મીની કેમ ન ગયો ભાઈ એવી રીતના જો ભાઈ કેમ કે દાખલ કરેલા હતા એટલે ભાઈ અહીં તો કંઈ હોય નહીં એટલે અમે હતા ખાલી ઘરે સુનિતા બેન ને હાર્દિક ને 3 ભારો 3 છે ને મારા પપ્પા મારા બા કુલદીપભાઈ 3 છે ને દવાખાને તો એવી રીતનો હતો અમારો મેળો કાબા મજા ન હોય તો શું કરવું કે દવાખાને રહેવું જ પડે હા હવે સારું થઈ ગયું હવે રજા આપી દીધી તો હવે છે ને પછી રજા આપી દીધી છે એટલે કુલદીપભાઈ હતા છે ને પોતા છે તો ફેમિલી અત્યારે છે ને કમ્પ્લીટ છે ને ભાઈ દાળ ભાત બની જશે એમ ભાઈ અંદર છે ને દાળ ભાત ખાવાનું છે ને બાકાજી કે બોલો દીધી તમારે ફૂઈ આવી ગયા કાફી હા દાળ ભાત ખાવા આવ્યા જો શંકર મારા બા ખાવા હાટું તો બનાવ્યા વરસાદ આવે કે એટલે આવું જ બનાવીને ખાવાનું હોય. હા માંદાઈ ન પડીએ સેહત માટે સારું. હા તો આ ભાઈ માંદા પડી ગયેલા હતા કા ભાઈ હા ત્યાં ભાઈ છે ને દાખલ કરેલા હતા અત્યારે તો સ્પેશિયલ છે ને ભાઈ દાળ ભાત બનાવીને ખાશે કા કુલદીપભાઈ હા આ ન ખાય. છે ને દાળ ભાત ખાઈ નાખીએ આપણે તો ફેમિલી આપણે છે ને દાળ ભાત ખાઈને ડાયરેક્ટ છે ને તાત્કાલિક છે ને રોટલો અને શાક ને છે ને ખાવા બેસી ગયા છે એમ કરતો પ્રોપેન છે ને ભાઈ ખાવાનું ચાલુ કરી નાખું શાક ને રોટલો ને આજે તો મસ્ત મસ્ત આવવા માંડે છે વરસાદ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ નાખજો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો આશા તમને બ્લોગ ગમ્યો હોય જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતા બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય